નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। સારો સમય આવતા પહેલા જોવા મળી શકે છે આ શુભ સંકેત। હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી। જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે। એ શુભ સંકેતો વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। નંબર 1, હાથમાં ખંજવાળ આવવી। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો તેને સારો સંકેત માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે ધન સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવા જઈ રહી છે। નંબર 2, જો સવારે ગાય માતા તમારા દરવાજે આવે છે અને રંભાવાનો અવાજ કરે છે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાય માતાને રોટલી ખવડાવીને વિદાય આપવી જોઈએ। તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે। નંબર 3, જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે। આ સિવાય જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ઘટાદાર અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ, ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે। નંબર 4, જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તો તે પણ ધનના આગમનનો સંકેત છે। ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ હશે। જો કપડાં પહેરતી વખતે કે ઉતરતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે। નંબર 5, શંખનો અવાજ સાંભળવો। જો સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે। આ સંકેતો સૂચવે છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલાવાનો છે। ઉપરાંત તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો। નંબર 6, બિલાડીના બચ્ચાનો જન્મ થવો એ પણ એક શુભ સંકેત છે। જો તમારા ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે તો તે એક સારો સંકેત છે। તેવી જ રીતે છત પર કોઈ કિંમતી વસ્તુ પડે તો તે સારું માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ પાડી દે છે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે। નંબર 7, જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઈનમાં દેખાય અને તે ખાવાની વસ્તુઓ પર તૂટી પડે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ્યા છે। આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે। નંબર 8, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે કોઈને સાવરણીથી વાળતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી ધનવાન બનવાના છો। સવારે ઘરેથી કામ ઉપર જતી વખતે જો તમે 5 દિવસ સુધી દરરોજ કોઈને સાવરણીથી વાળતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે। નંબર 9, જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર માં લક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દીથી જ અપાર ધન પ્રાપ્ત થશે। નંબર 10, જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર આંકડાનો છોડ ઉગે છે તો તે સૂચવે છે કે તમે ધનવાન બનવાના છો। આ તમારા માટે શુભ સંકેત છે। તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી ધન આવવાનું છે। નંબર 11, જ્યારે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર હોય છે ત્યારે
તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનું શરૂ કરો છો, તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.